પરંતુ ડીઆરઆઈના અધિકારીઓની પૂછપરછમાં રાનિયા રાવે એક વાતની કબૂલાત કરી કે એણે સોનું છુપાવવા માટે નમસ્કાર, કન્નડની અભિનેત્રી રાનિયા રાવ એની જે બેંગલુરુ એરપોર્ટ ઉપરથી સોનાની દાણચોરી કેસમાં ધરપકડ થયેલી છે અને એને અત્યારે ન્યાયિક કસ્ટડીમાં રાખવામાં આવેલી છે અને 24 માર્ચ સુધી એ કસ્ટડીમાં રહેવાની છે. પરંતુ ડીઆરઆઈના અધિકારીઓની પૂછપરછમાં રાનિયા રાવે એક વાતની કબૂલાત કરી કે એણે સોનું છુપાવવા માટે એ યુટ્યુબ પરથી શીખી હતી કે પેટ ઉપર સોનું કેવી રીતના ચીપકાવવું. તો આના વિશે તમારી સાથે વાત કરીશ. મારું નામ રાજેશ શાહ છે અને તમે જોઈ રહ્યા છો ગુજરાતના સૌથી મોટા ડિજિટલ ન્યૂઝ પ્લેટફોર્મ ખબર છે નોટ. 3 માર્ચે કન્નડની અભિનેત્રી રાનિયા રાવ બેંગલુરુ એરપોર્ટ ઉપર ડીઆરઆઈના હાથે પકડાઈ હતી અને આ પહેલાં રાનિયા રાવ દુબઈથી અનેક વખત સોનું લાવી ચૂકી હતી અને પણ ડીઆરઆઈને જ્યારે માહિતી મળી અને ડીઆરઆઈને એવી ખબર પડી કે આ 15 દિવસમાં ચોથી વખત દુબઈ ગઈ છે ત્યારે એની વોચ ગોઠવવામાં આવેલી અને રાનિયા રાવની 14.2 કરોડ રૂપિયાના સોનાની સાથે ધરપકડ કરવામાં આવેલી. હવે ડીઆરઆઈના અધિકારીઓની પૂછપરછમાં રાનિયા રાવે કબૂલાત કરી છે કે એ યુટ્યુબ પરથી શીખી છે કે સોનાની દાણચોરી કરતી વખતે પેટ ઉપર સોનું કેવી રીતના ચીપકાવવું. એણે કીધું કે એ એરપોર્ટ ઉપરથી જ એણે કેપ, બેન્ડેજ અને કાતર ખરીદેલી હતી અને સોનું જે પ્લાસ્ટિક ચઢાવેલું પેકેટ હતું એણે ટોયલેટમાં જઈ અને શરીર પર ચીપકાવ્યું હતું અને સોનું છુપાવવા માટે એણે મોડિફાઈડ જેકેટ અને રિસ્ટ બેલ્ટનો ઉપયોગ કર્યો હતો અને એવી રીતના એ ટોયલેટમાં જઈ અને સોનું છુપાવીને બહાર આવી હતી. પરંતુ ડીઆરઆઈને પહેલેથી ખબર હતી એટલે એ પકડાઈ ગઈ. એ પછી રાનિયા રાવના ઘરે દરોડા પાડવામાં આવેલા અને એના ઘરેથી 2.1 કરોડ રૂપિયાની જ્વેલરી અને 2.70 કરોડ રૂપિયા રોકડા એના ઘરેથી મળેલા હતા. હવે આ રાનિયા રાવના પિતા છે એ કર્ણાટકની અંદર ડીજીપી છે અને આ ડીજીપીની દીકરી છે. શરૂઆતમાં તો ડીજીપીએ કીધું હતું કે આ રાનિયા રાવ દાણચોરીમાં સંડોવાયેલી છે એ વાતની મને કોઈ ખબર નથી. પરંતુ તપાસમાં એવું બહાર આવ્યું કે આ ડીજીપી પિતા પણ મદદ કરતા હતા અને એરપોર્ટ ઉપર એણે એવું સેટિંગ ગોઠવેલું હતું કે રાનિયા રાવની ધરપકડ નહીં થાય. એ પછી રાનિયા રાવનો એક મિત્ર છે તરુણ રાજુ, એની પણ ધરપકડ કરવામાં આવી છે અને એવી પણ અધિકારીઓને વાત જાણવા મળી કે 1 કિલો સોનું લાવવા માટે રાનિયા રાવને 1 લાખ રૂપિયા મળતા હતા અને એ અનેક વખત આવી રીતના દુબઈથી સોનું લાવી છે. હવે ત્યાંની જે સરકાર છે, કર્ણાટકની સરકાર, એણે એવું કીધું છે કે અત્યારે 2 એજન્સીઓ તપાસ કરી રહી છે એટલે સીબીઆઈની તપાસ જે છે એ હમણાં અટકાવી દેવામાં આવી છે. તો દર્શક મિત્રો, આવી અનેક વાતો સાથે અમે તમને મળતા રહીશું. થેન્ક યુ વેરી મચ.